યા અલી મદદ બધા ફ્રેન્ડ્સને તમોને ઘણા આમંત્રણ આજની ક્લાસના અંદર આપણે મૌલાના મહેરબાન નામથી શરૂ કરશું. નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજરીમાં મુશ્किल कुशा મહેરબાન, તું મદદગાર છે મૌલા, તું રહેમાન છે મૌલા, તું અમારી મદદ કરજે મૌલા. નાચીસની જીપ ઉપર બેસ છે મૌલા, યા મૌલા મહેરબાન મુશ્किल कुशा, તું મદદ કરજે મૌલા. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील वनिअमल मौला वनिअमन नसीर. શુક્રિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. આજે જે આપણે ગુશિસ્કી કલામની ચર્ચા કરશું એનું નામ જે છે એ છે રૂહાનિયત કે અજાયબ વગેરે, માર્વલ્સ એન્ડ વન્ડર્સ ઓફ સ્પિરિચ્યુઆલિટી. તો તમને ખબર છે કે આ મારા પાસે ઉર્દુ ટ્રાન્સલેશન છે, એને આપણે વાંચીને કોશિશ કરશું કે ગુજરાતીના અંદર જેટલું બી થઈ શકે આપણે એને સમજી અને પછી હું આખો એને એક વખત વાંચીશ, કેમ કે તમે સમજી ગયા હશો. પછી આપણે બધાએ દિલથી સમજીને એના સાથે આપણે એની અન્ડરસ્ટેન્ડિંગના સાથે આપણે એના વાંચશું તો મજા આવશે. તો પેલું જે વર્ડ્સની ટ્રાન્સલેશન છે એમાં કહે છે, किसी हकीकी मोमिन के अर्श दिल पर खुदाए रहमान का नूरानी ज़हूर एक हैरान कुन अमर है. जिक्र की वुसअत पजीरी की बदौलत नुक्ताए दिल का आसमान बन जाना एक ताजुब खैज बात है. તો આજે આપણે જે વાંચી રહ્યા છે એ રૂહાનિયતથી ભરપૂર છે અને જ્યારે એક મોમિન સાલિક રૂહાનિયતની મંઝિલમાં આગળ વધે છે અને એની તરક્કી થાય છે અને બધું સમજ આવે છે તો એના દિલની શું હાલત થાય છે, એના દિલના ઉપર શું વીતે છે, આપણે આજે અજીબ ગરીબ તરીકાથી સમજશું. તો શું કહે છે અલ્લામા સાહેબ કે કોઈ હકીકી મોમિનના દિલ ઉપર ખુદાનું તખત આવી જાય અને એ તખત ઉપર ખુદાએ રહેમાન જે છે એ ઝહૂર થઈ જાય. કેવા ઝહૂર? નૂરાની ઝહૂર. એનું મતલબ શું થયું કે હકીકી મોમિનના દિલના અંદર જ્યારે એને નૂરાની દીદાર થાય તો કેવી હેરાનીની વાત છે, કેટલા તાજુબની વાત છે, કેટલી અજીબ ગરીબ વાત છે. અને પછી કહે છે કે જિકર કી વુસત પઝીરી છે. તો આપણે સમજીએ છીએ જિકરના જે માના છે એ છે યાદગીરી. ઠીક છે ને? ઇમામ ફરમાવે છે, ઇમામ સુલતાન મામદ શાહ, કે યાદગીરી રાખવાનું કામ ઘણું જ કઠણ છે, કારણ કે શૈતાન તમારે પાછળ જ લાગેલો છે. એ શૈતાન આપણે તપાસે છે, જોઈને જે આપણી કમજોરી હોય એના ઉપરથી આપણા પર વાર કરે છે. તો અહીંયા કહેવામાં આવે છે કે જ્યારે જિકરનું બહુ વધારો થાય છે, ક્વોન્ટિટીના અંદર, ક્વોલિટીના અંદર, આપણું ધ્યાન બરાબર જ્યારે જિકરના અંદર થાય છે. અને આ ક્યાં જિકરની વાત થઈ રહી છે? શરૂઆત આપણે ઇસ્મે આઝમથી થઈ રહી છે કે ઇસ્મે આઝમના ઉપર જ્યારે આપણે ધ્યાન શું કહેવાય છે વર્ડ, તંગ્રીક કરીને, મને બરાબર વર્ડ નથી આવડતું, પણ આપણે એમ કહીએ કે ફોકસ, મોલા ફરમાવે છે કે ચોકસાઈ કરીને. તો ધ્યાન ઉપર બરાબર જ્યારે આપણે ધ્યાન કરીને એમાં જ્યારે જિકર કરતા હોય ઇસ્મે આઝમનું પરોઢિયાના ટાઈમ ઉપર, અને પછી એના પાછળ આખો દિવસ આપણે જિકરમાં અંદર રહેતા હોય, તો જ્યારે આપણો જિકર ધ્યાનથી થતો હોય છે અને એમાં વધારો થતો જાય છે તો એની તાકાત, એની જે ફેલાવ છે, એની જે પહોંચ છે એ વધતી ને વધતી જ જાય છે. તો જ્યારે આપણે જિકરના ફેલાવના વધવાની વાત કરીએ છીએ તેનો મતલબ શું થયું? એનો મતલબ એ થયું કે જ્યારે આપણે શરૂમાં જિકર કરીને તો જીભથી ખાલી યા અલી યા અલી યા અલી થઈ રહ્યું છે. ચલો આંખોના સામે લખી લીધું યા અલી યા અલી યા અલી, કાનથી સાંભળી લીધું કેમ કે અવાજ આવે છે તો કાનના અંદર જાય છે તો યા અલી યા અલી. આ બધા પગથિયા છે ને. શરૂમાં તો બચ્ચાઓને શીખાડશે તો બચ્ચો યાલી 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 કરશે, પણ કરતા 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 આપણે બધી ઇન્દ્રિયોને આપણે ઇસ્તેમાલ કરતા હોઈએ, કેમ કે આપણે શીખ્યા કે ઇન્દ્રિયોને ઇસ્તેમાલ કરવું બહુ જરૂરી છે.
એમ કરતા કરતા જ્યારે પોતાનું ધ્યાન લાગે છે, જ્યારે પોતાનું ધ્યાન લાગે છે, તો શું કહેવામાં આવે છે કે એ ઝિકરની બદૌલત, એ ઝિકરની નો જે ફાયદો થાય છે ને, એના અંદર એવું થયું કે દિલના અંદર એક નુકતો હતો, એક ડોટ. હવે એ ડોટ જે છે ને એ આખો આસમાન બની ગયો. આ કેવી રીતે મુમકિન થાય? અગર આપણે પેઇન્ટિંગ કરતા હોય, ડ્રોઈંગ કરતા હોય અને એના અંદર આપણે આસમાન બનાવવું હોય, તો આપણે બ્લુ કલરનું કોઈક કલર માર્કર કે કાંઈક લેશું અને આપણે ડ્રોઈંગ કરશું કે આ બ્લુ કલર છે, તો પહેલો જ હું અગર લગાવું બ્લુ, તો એક ડોટ થયું. હવે એક ડોટ જ લગાવ્યું છે, ડોટથી કેવી રીતે પૂરું આસમાન બની ગયું? આ બહુ હેરતની વાત છે. શું કહેવામાં આવે છે કે ઝિકરથી જ્યારે ઝિકર વધી ગયું, જ્યારે ઝિકરની પહોંચ, જ્યારે ઝિકર ઉપર ધ્યાન જ્યારે વધી ગયું, તો ખાલી એક નુક્તા જેટલું જ કામ કર્યું હતું. કોઈ આપણી કોઈ પન મહેનત તો છે નહીં, બધું ઈ કરાવે છે, પણ આપણે શું કર્યું? ફરમાન બરદારી, કે ઝિકર પર ધ્યાન દેવું છે અને ઝિકરના અંદર બરાબર પોતાને એક મન થઈ જવાનું છે. તો જ્યારે ઝિકર પર એક મન થયા, તો એક ડોટ જ લગાવ્યું હતું કે આખો આસમાન બની ગયું. તો કેટલી હેરતની વાત છે! આ માજીઝો અગર થઈ ગયો કોઈના દિલના અંદર, તો કેટલી હેરતની વાત છે! બહુ જ અચંબાની વાત છે, બહુ જ અચંબાની વાત છે કે એક મોમીનના દિલ ઉપર ખુદાનું અરશ થઈ ગયું અને અરશ ઉપર ઇમામના નૂરાની ઝહુરાત થઈ ગયા. ઝિકરની તાકાતથી એક ડોટ, એક નુક્તો હતો, એનાથી આખો આસમાન બની ગયું. બહુ જ અચંબાની વાત છે. પછી કહે છે कि कुरान के तमाम मानों का बाहिम मिलकर एक ही नुक्ता बन जाना हैरत अंगेज हिकमत है. फिर इसी एक नुक्ते के मानी की कसरत से कुरान भर जाना बड़ी अजीब बात है. तो અહીંયા પાછી નુક્તાની વાત કરે છે. તો આપણે સમજવું પડશે કે નુક્તાનો શું તાલ્લુક છે. અહીંયા આપણે જ્યારે બી કોઈ ચીજ ઉપાડી, જેવી રીતે આપણે કલરની વાત કરી, આ પેન હું ઉપાડું, મારા હાથમાં પેન છે અને હું લખવા ચાહું, તો પહેલું જે ચીજ હશે એ એક નુક્તો હશે. કોઈ બી આપણે વર્ડ, કોઈ બી શબ્દ લખીએ તો એ પહેલે એક નુક્તાની શક્લમાં હશે. પછી નુક્તો 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 આપણે નુક્તા નથી કરતા હોતા, પણ અગર આપણે એને એનાલાઇઝ કરીએ તો એ ડોટ ડોટ મળીને એક ABCD બનતું હોય છે. એક ડોટથી બીજો ડોટ એમ કરીને આપણે શબ્દ લખતા હોય. તો લેખક કહે છે કે જ્યારે આપણે કુરાનને જોઈએ છીએ, તો કુરાનની જે શરૂઆત છે એ ડોટથી છે અને આખો આટલો મોટો કુરાન બની ગયો. તો આપણે જાણીએ છીએ કે ડોટ છે કોણ? ભલે આપણે વાત કરી છે પેનની ને લખવાની, પણ મૌલા અલીએ ફરમાવેલું કે કુરાન જેટલું એટલું જાડી ચોપડી છે કે એ આખો કુરાન છે ને એ સૂરે ફાતિહામાં સમાવેલું છે. જે આખું સૂરે ફાતિહાના અંદર છે બિસ્મિલ્લાહના અંદર સમાવેલું છે, અને જે બિસ્મિલ્લાહના અંદર છે એ બધું નુક્તાના અંદર સમાવેલું છે, જે બાના નીચે છે. અને મૌલા ફરમાવેલું છે બાનો જે નુક્તો છે ને એ હું છું. તો અહીંયા જે વાત થઈ રહી છે નુક્તાની, એ કોણ છે? એ ઇમામ છે. હવે આ વાતને કેવી રીતે સમજવાનું? એને આપણે આપણા ઇસ્મે આઝમથી સમજીએ કે જ્યારે જેવી રીતે આપણે પીરે કીધું ને, આપણે પીરે બહુ સરખા રીતે સમજાવ્યું. શું કીધું? કે સત શબ્દ હે ગુરુ હમારા. ઠીક છે ને? મતલબ શું થયું કે આપણે જ્યારે આપણા ઇસ્મે આઝમને જોઈએ ને, તો એવું લાગે કે આ તો એક શબ્દ છે, આપણે લખી શકીએ, યા અલી લખી શકીએ, અને ડોટથી શરૂ થયું લખાણ. હવે એક શબ્દના અંદર કેવી રીતે ગુરુ આવી ગયો ભાઈ? એ જ મિસાલ આપણે યાદ રાખીએ અને આ સમજવાની કોશિશ કરીએ કે અહીંયા શું સમજાવવામાં આવેલું છે. કે જ્યારે આપણે કુરાનની ચોપડી ઉપાડીએ છીએ અને મૌલા અલીની જે કહાવત છે, જે મૌલા અલીએ આપણે કીધેલું કે કુરાનની જે શરૂઆત જે નુક્તાથી થઈ છે, હું પોતે છું, હું પોતે છું, સાક્ષાત પોતે એ નુક્તાની સ્વરૂપમાં એ કુરાનના અંદર છે. કેવી અજીબ વાત છે! તો આપણે જાણીએ છીએ કે અગર એક ડોટ છે, તો એક ડોટથી એટલી જાડી, એટલી મોટી ચોપડી કેવી રીતે બની ગઈ? કેવી રીતે બની ગઈ? મતલબ આખો કુરાન જે છે એ માજીઝા અને માજીઝાત જ છે. કેમ કે કતરાની તાકાત નથી કે આખરી ચોપડી બની જાય. બટ એ કયો કતરાની વાત થઈ છે? કતરો કોણ છે? એ આપણો મૌલા છે. તો આખી ચોપડી બની ગઈ. તો એમના અંદર અજાયબ વગરાયબ છે. પછી કહે છે કે તમે વિચાર કરો કે એ જે આખી એટલી મોટી ચોપડી છે, પાછી વળીને એ નુક્તાના અંદર આવી ગઈ છે.
શું કહે છે કે પાછી વળીને એ नुक्ताના અંદર આવી ગઈ છે. फिर ऐसी एक नुक्ते के मानी के कसरत से कुरान भर जाना बड़ी अजीब बात है. नो तो હું બરાબર પાછું કહું. શું કહે છે કે એક નુક્તાથી આખી ચોપડી બની ગઈ. બહુ જ વિઝડમફુલ વાત છે આ, બહુ જ અજીબ ગરીબ તાવીલી વાત છે. અને પછી કહે છે કે એક નુક્તાની આપણે જ્યારે માયના કાઢીએ ને, કેમ કે એક નુક્તાથી જ કુરાન બની ગયું, રાઈટ? તો નુક્તાની જ્યારે આપણે માયના કાઢીએ ને તો આખું કુરાન જે છે ને એ નુક્તાની માયના છે. મતલબ આખું કુરાન જે છે ને એ આપણા મૌલાના જ બારામાં છે. કુરાનના અંદર બીજું કાંઈ નથી. શું જોઈએ એના માટે? તાવીલી ઇલ્મ, હકીકતી ઇલ્મ જોઈએ આપણે. આખો કુરાન જે છે એના અંદર ઇમામ અને ઇમામ જ છે. કેના માટે? જે લોકો ઇલ્મથી અક્કલથી તાવીલી ઇલ્મને શીખે છે એ લોકોને ઇમામ જ દેખાશે, બીજું કાંઈ ચીજ દેખાશે જ નહીં, કેમ કે આ હકીકત છે. પછી કહે છે આ જ મિસાલથી સમજાવે છે, રાઈટ? તો બીજા પોઈન્ટ ઉપર બી બીજા વર્ષના અંદર આપણે શું સમજ્યું કે બહુ હેરતની વાત છે. અગર આપણે આ વાતને માની લઈએ છીએ કે કુરાન એક ચોપડી છે, એના ઉપર પેલો જે ડોટ છે અને ડોટથી આખી ચોપડી બની ગઈ અને ડોટ એ ઇમામ છે ને ડોટના જ્યારે માયના કાઢ્યા તો આખી ચોપડી ભરી ગઈ. બહુ હેરતની વાત છે. પછી કહે છે समंदर का बादल और बारिश होकर एक कतरे की शक्ल इख्तियार कर लेना अजीब है, फिर एक कतरे का दरिया के साथ मिलकर समंदर बन जाना अजीब है. શું કહે છે? આપણે જ્યારે જોઈએ છીએ કે સમંદરથી પાણી તડકાથી એવોપરેટ થાય, રાઈટ? ઉપર જાય, ક્લાઉડ્સ બની જાય. પછી ક્લાઉડ્સમાંથી જ્યારે વરસાદ થાય તો પાણી નીચે આવી જાય. તો કેવી આખો સમંદર હતો એ એના એવોપરેશન થયું અને એના પાણી ઉપર ગયું, બાદલ બની ગયા. પછી બાદલ પાછા વરસી ગયા, વરસાદ આવી ગઈ. તો આ કેવી રીતે માજૂઝ થયું? અરે આપણા પાસે તો સામે સમંદર હતું, સમંદર વરસાદ કેવી રીતે બની ગયું? આ માજિઝો કોણ કરે છે? કોણે આવી માજિઝાતી ચીજ બનાવી કે પાણી સમંદરના અંદર નીચે છે, કેવી રીતે એ આસમાન પર ગયું, પછી આસમાનથી સાફ પ્યોર થઈને? કેમ કે સમંદરનું પાણી તો કેટલું ખરાબ છે, એના અંદર કેટલી ચીજો છે, ગંદુ છે. પણ એ જ પાણી જ્યારે ઉપરથી પાછું આવે છે તો પાક અને પાકીઝા થઈને એકદમ સાફ શફાફ પાણી. તો આ મોજિઝત કોણે કર્યું? પછી કહે છે જે કતરો વરસે છે એ કતરો હતો, ડ્રોપ હતો. હવે એ પાછે સમંદરના અંદર જ્યારે ગયું તો એ પોતે સમંદર બની ગયું. આ કેવી અજીબ વાત છે, કેવી અજીબ વાત છે. તો અકલ જે છે ને આ ચીજને સમજી નથી શકતી. આ બહુ જ હેરાન કુન વાત છે. ઓફકોર્સ આના અંદર આ બધી મિસાલો છે, આ બધી એલોગોરીઝ છે, એના પાછળ માયના છે અને આઈ એમ શ્યોર કે આપણે માયનાને સમજી રહ્યા છીએ. પણ આપણે આગળ વાંચીએ છીએ તાકે આપણે ખબર પડે કે શું કહેવામાં આવી રહ્યું છે. પછી કહે છે समंदर में कतरा समो जाने की मिसाल तो मैंने वाज़े तौर पर देख ली है और इसमें मुझे कोई ताजुब नहीं हुआ, लेकिन कतरे के तंग वजूद में एक समंदर का समो जाना अजीब बात. શું કહે છે કે જ્યારે દરિયો જોયો, સમંદરમાં જોયું તો સમંદર જે પાણી છે જ્યારે ઉપર ગયું તો એના અંદર એવું લાગ્યું કે સમંદર જે છે એ ડ્રોપના અંદર સમાવી ગયું અને ઉપર વહી ગયું. તો ચલો મને આ સમજ આવે છે, સમજ પડે છે કે એવોપરેશન જ્યારે તડકો આવ્યો તો એ પાણી સમંદરથી એવોપરેટ થઈને ઉપર ગયું ને બાદરા બની ગયા. તો આ સમજમાં આવે છે મને, ઠીક છે, મને હેરત નથી થઈ રહી. પણ જ્યારે એક કતરો હું જોઉં છું, એક ડ્રોપ છે, એ ડ્રોપના અંદર આખો સમંદર સમાવી ગયો. આ કેવી રીતે થઈ ગયું? બહુ અજીબ વાત છે, હેરતની વાત છે. પછી કહે છે इस जाहिरी वसी जहान में इंसान का समूह रहना तो यकीनी बात है, लेकिन इंसान के इस मुट्ठी भर दिल में एक अजीम रोशन दुनिया का वजूद हैरत खेज है. કહે છે કે આ આખી જે આપણી ફિઝિકલ વર્લ્ડ છે, આપણી જે જાહેરી દુનિયા છે, એના બધા કેટલા બધા માણસો દુનિયામાં માણસો છે એ તો સમજ આવે છે, દેખાય છે કે દુનિયા અંદર માણસો છે. પણ માણસનો જ્યારે આપણે બદનને જોઈએ તો દિલની જે સાઇઝ છે ને, કહે છે એક મુઠ્ઠી જેટલી સાઇઝ છે. એ આટલાકડા નાનાકડા દિલના અંદર આખી જે રૂહાનિયતની દુનિયા છે, જે ઊંચી દુનિયા છે, એ એક સમાઈ જાય છે. બહુ હેરતની વાત છે. આ માજીસો કેવી રીતે થાય? નથી સમજમાં આવતું. ताजुब है कि इल्म और हिकमत की बुनियाद सिर्फ एक नुक्ता ही है और बस. તો શું કહે છે કે બહુ જ હેરતની વાત છે કે બધું આપણે જે નોલેજ જોઈએ કે આપણે તાવીલને સમજીએ, આ બધું જે સમજવાની કોશિશ કરીએ છીએ ને, આ બધું એક નુક્તાના અંદર સમાવેલું છે.
એક ડોટના અંદર સમાવેલું છે. હવે ડોટની શું તાકાત? આપણે જ્યારે ડોટ પાડીએ કોઈ એની અહેમિયત નથી, કોઈ શબ્દ નથી, એની કોઈ શકલ નથી, એ તો એક ડોટ જ છે. પણ બધું ઇલ્મો हिकमत એ डॉट ના અંદર જ સમાવેલું છે. કેવી અજીબ વાત છે. नुक्ते की रफ्तार की शक्ल से हरफ और हुरूफ के मिलाने से लफ्ज का बनना, लफ्ज का जुमला बनना, जुमले का फुरकान हिकमत बन जाना अज बस अजब है. શું કહે છે કે ડોટ તો છે, હવે ડોટને જ્યારે આપણે પેનથી લખીએ તો એ ડોટ છે ને તેજીથી ડોટ 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 એક શબ્દ, એક આલ્ફાબેટ બની જાય. આપણે અલીફ લખીએ કે એ લખીએ, પછી એ થી એક વર્ડ બની જાય, એપલ બની ગયું, પછી એક સેન્ટેન્સ બની ગયું, અને પછી આખી ફુરકાન એ હિકમત, કુરાનનું બીજું નામ જે છે એ ફુરકાન છે, આખો ફુરકાન બની ગયું. બહુ જ હેરતની વાત છે. તો આપણે રોકાઈને એક વાતને સમજીએ કે ફુરકાન જે છે ને એની માયના બી છે ને હિકમતના સેન્સમાં લેવામાં આવે છે કે એક નુક્તાને એક્સપ્લેન કરતા કરતા આખી ચોપડી ભરાઈ ગઈ, આખું કુરાન લખવામાં આવી ગયું. તો કેવી રીતે આ થઈ ગયું? શરૂઆત કેવી રીતે થઈ? શું સમજ છે અંદર? તો આપણે જ્યારે શરૂથી જોઈએ છીએ તો આપણે સમજ પડે છે કે પેગમ્બરે, જ્યારે આપણા પેગમ્બર મોહમ્મદે ઇસ્મે આઝમ કમ્પ્લીટ કર્યું, જ્યારે એ ગારે હીરામાં ઇબાદત કરતા હતા અને જ્યારે એને જિબ્રાઈલના દીદાર થયા અને પછી મેરાજ ઉપર પૂગ્યા, આ મેરાજનો વાક્યો છે કે એના દિલ ઉપર તખત આવ્યું અને તખત ઉપર જ્યારે નૂરાની દીદાર, નૂરાની સ્વરૂપ જ્યારે ઝહૂર થયું, એને દીદાર થયા, તો પછી આહા, એક નુક્તોથી વર્ડથી આખી ચોપડી બની ગઈ અને આખા માજિઝાથી ભરપૂર. શું શરૂઆત ક્યાં થઈ હતી? ઇસ્મે આઝમથી, એની ઇબાદતથી, એના zikરથી, જેને ખૂબ ફેલાવ્યું હતું, પોતાની જિંદગીમાં ખૂબ એને વધારો દીધો હતો. તો શું કહે છે? हुरूफ का सिर्र आगाज अलिफ है और अलिफ के सर पर नुक्ता तौहीद को पहचान ले, नूर के ही नुक्ते से किताब कायनात की जो तख्लीक व तकमील हुई उसमें बड़ी हैरत है. કહે છે કે જ્યારે આપણે શબ્દોને જોઈએ છીએ ને તો શબ્દોની શરૂઆત જે છે ને એ પહેલા આલ્ફાબેટથી થાય. એ બોલીએ કે આપણે અલિફ બોલીએ કે આપણે જ્યારે લખવા શીખીએ તો પહેલો આપણો એ હોય, ઇંગ્લિશમાં, ઉર્દુમાં અલિફ હોય, ગુજરાતીમાં ક ખ ગ તો આપણે ક કહીએ, રાઈટ? પહેલો જે શબ્દ છે એનાથી શરૂઆત થાય. પણ એ કહે છે કે આ તમે જ્યારે આલ્ફાબેટ શીખો, તમે જ્યારે હરફ, જ્યારે આલ્ફાબેટને શીખો, એના ઉપર એક નુક્તો છે અને એ નુક્તો છે ને એ તમને એ ચીજ સમજાવે છે કે કેમ કે નુક્તાથી શરૂઆત થઈ ને, રિમેમ્બર રાખજો કે નુક્તાથી અલીફ બને છે, નુક્તાથી ક બને છે, નુક્તાથી શરૂઆત, પેલે પેન મૂકીને નુક્તો થયો અને પછી જ આગળ વધા. તો એ નુક્તાની વાત કરે છે કે નુક્તાની જે અહેમિયત છે, એની જે મિસાલ છે, એની જે સમજ છે એ છે કે તૌહીદની પહેચાન છે. તૌહીદ કહેવાય કે ખુદા એક છે, બીજું કાંઈ નથી, ખુદા એક છે, એની હકીકત એક છે. તો એ હકીકત છે ને એ એક નુક્તાના અંદર સમાવેલી છે. અને આપણે દિમાગમાં ધ્યાન રાખવાનું કે નુક્તાની જે માયના આપણે સમજી રહ્યા છે એ કોણ છે? ઇમામ છે. ઇમામ જે છે આ દુનિયાના અંદર આપણા માટે ખુદાનું જે નૂર છે એ ઝહૂર થયા છે આપણા માટે, આપણે ગાઈડ કરવા માટે. તો નુક્તાની જે વાત થઈ રહી છે ને કે આપણે નુક્તાને પહેચાન્યા, ઓળખ્યા, આપણે શનાખ્ત પામી, ખુદાની જે શનાખ્ત આપણે પામીએ કે ખુદા શનાસી જેને કહીએ, એ નુક્તાથી થાય છે. એને નુક્તો એ કોણ છે? इमाम છે. तो કહે છે कि नूर के एक ही नुक्ते से किताब कायनात की जो तख्लीक व तकमील हुई इसमें बड़ी हैरत है. તો એક નુક્તો હતો અને એક નુક્તાથી આખી આ દુનિયા બની ગઈ. બહુ જ હેરત છે. તો શું કહેવામાં આવ્યું કે ઇમામ, એક ઇમામ છે, ઇમામના દુનિયામાં રહેવાની વજહથી આખી આ દુનિયાનું વજૂદ છે. ઇમામ ન હોય ને દુનિયા નથી રહી શકતી. જે છે, જે કાંઈ છે ઇમામની વજહથી છે. તો બહુ જ બ્યુટીફુલ તરીકાથી એલોગોરીઝ, બધું પેરાબલને જેમ મિસાલના લીધેલી અને આપણે સમજાવેલું. પછી કહે છે कल में कुदरत की नोक पर तौहीद का नुक्ता है. कल में कुदरत, डिवाइन पावर और डिवाइन पेन, द पेन ऑफ पावर, एक्चुअली कल में कुदरत, द पेन ऑफ पावर.
આ કઈ પેન છે? તમને ખબર છે પેન ઓફ પાવર એના બીજા જે નામ છે એ યુનિવર્સલ ઇન્ટેલેક્ટના છે, અકલે કુલના છે. તો એ પેન જે લખે છે, શું લખે છે? પહેલી ચીજ શું લખાશે? નુક્તો. હવે એ નુક્તો જે છે એ ખબર છે આપણે કોણ છે? પછી કહે છે કે વહાદત કે ફેલ में कसरत का इम्कान होना ताजुब है. હવે નુક્તાને જ્યારે આપણે જોઈએ છીએ તો એ એક જ છે, નુક્તો તો એક જ છે. હવે એ નુક્તાના અંદર આખી દુનિયા બની ગઈ, હ્યુમેનિટી બની ગઈ. આ કેવી રીતે થઈ ગયું છે? આ બહુ જ હેરતની વાત છે. તો આપણે સમજીએ છીએ, અમુક ટર્મ આપણે જાણીએ છીએ, આપણે ક્લાસીસના અંદર ઇવનિંગના જ્યારે આપણે ક્લાસ કરીએ છીએ તો આપણે સમજેલું છે કે વર્લ્ડ ઓફ મલ્ટિપ્લિસિટી એન્ડ આપણે કહીએ વર્લ્ડ ઓફ વનનેસ. વનનેસ, તૌહીદ, એક. અને જ્યારે આપણે જોઈએ છીએ કે આપણે એટલા બધા છીએ તો એને કહેવાય કસરતમાં છે. નૂર એક છે, ઇમામ એક છે, પણ એ નૂરથી ઇમામથી આપણે એટલા બધા કસરતમાં આવી ગયા. મતલબ શું? કે જ્યારે અકલે કુલ લખે છે તો નફસે કુલ ક્રિએટ કરે છે, આખી દુનિયા બની ગઈ. તો અકલે કુલ તો એક હતો, એક નુક્તો હતો, પેન તો એક હતી, એક ડોટ પાડ્યું હતું, નફસે કુલને બનાવેલું. હવે એક નફસે કુલથી આખી દુનિયા બનાવવામાં આવી ગઈ. તો આપણે જાણીએ છીએ કે આપણે બધાએ એ નફસે વાહિદાથી આવેલા, સિંગલ સોલથી આવેલા, બધાને પાછું વાંચ જવું છે. તો આપણે બધાને રૂહ, આપણે બધાના શકલું અલગ અલગ, નામ અલગ અલગ, પણ હકીકતના અંદર આપણું જે ઓરિજિન છે, આપણે જ્યાંથી આવેલા છે એ એક જ મકામ છે અને આપણે બધાને વાંચ જવાનું છે. તો જ્યારે આ પેન ઓફ પાવર કલમે કુદરતની વાત કરે છે કે લખે છે તો એક જ ડોટ થાય છે, યુનિવર્સલ સોલ, નફસે કુલ્લી. પણ નફસે કુલ્લીથી વર્લ્ડ ઓફ મલ્ટિપ્લિસિટી બની ગયું. આ બહુ જ હેરતની વાત છે. ક્યારેક એવું લાગે ને, આપણે જ્યારે આવી વાતો કરતા હોય ને તો એવું લાગે આ તો કોઈ જાદુ થઈ રહ્યું છે, આ તો કોઈ મેજિક આપણા સામે થઈ રહ્યું છે. કેમ કે આપણે એને આ જોઈ નથી શકતા. આપણે એમની બુનિયાદ ઉપર આપણે વાત કરીએ છીએ, સમજીએ છીએ, પણ આ તો એવું લાગે છે આ ક્યાં ગામની વાત છે, આ કઈ દુનિયાની વાત છે? આ રૂહાનિયતની દુનિયાની વાત છે. અને જ્યારે આપણે રૂહાનિયતમાં પોગેલા નથી હોતા તો આપણે એમથી દુનિયાની સૂનબૂન લઈએ છીએ, એના બારામાં શીખીએ છીએ કે શું દુનિયા છે, શું ચીજ છે, આપણે સમજીએ છીએ. તો એમના બુનિયાદ ઉપર આપણે જાણીએ છીએ કે આ તો બહુ જ અજીબ ગરીબ મામલો છે. બહુ જ રૂહાનિયતનો જે જર્ની છે એ બહુ જ અજીબ ગરીબ છે, બહુ જ અચંબાથી ફૂલ છે. પછી કહે છે नुक्ते ही से हर चीज की इब्तदा और नुक्ते ही से इंतहा होती है. હવે જો આપણે આસાન થઈ ગયા, આપણે સમજી ગયા કે જ્યારે અકલે કુલ એ પેનના માફક જ્યારે લખે છે, ડોટ પાડે છે તો નફસે કુલ બની જાય છે. તો હતું શું? નુક્તો હતો. નફસે કુલ કોણ થયું? પોતે એ નુક્તો થયું. હવે નુક્તાથી આટલા બધા આપણે બની ગયા, પણ જ્યારે આપણે પાછું જવું હશે તો આપણે કેવી રીતે ક્યાં જશું? એ નુક્તાના અંદર. તો કઈ છે કે નુક્તાથી બધી ચીજની શરૂઆત થઈ અને નુક્તાથી જ બધું ખતમ થશે. કેવી અજીબ વાત છે. આપણે કોઈ નાનીકડી હું ચીજ કેવી રીતે, આપણે મિસાલ લો, મારા પાસે કોઈ નાનીકડી કોઈ ચીજ હોય કે આપણે આ સ્ટીકી પેડ છે, આપણે મિસાલ લઈએ કે આ જો કેટલું સ્ક્વેર, કેટલું મોટું છે, એના આપણે એક નુક્તો નાખે, ખાલી એક નુક્તો લગાવે, એની કોઈ અહેમિયત છે, એની કોઈ હકીકત છે? પણ જ્યારે આપણે રૂહાનિયતના અંદર જોઈને, રૂહાની આંખોથી જ્યારે જોઈએ છીએ તો એની મિસાલ આટલી પાવરફુલ છે, આટલી પાવરફુલ છે. તો દુનિયાના માણસો જ્યારે દુનિયાની આંખ લઈને એને જોવે ને તો એ લોકોને કોઈ હકીકત રૂહાનિયતની કે કોઈ અહેમિયત એ લોકોને સમજ ન પડે. પણ જે લોકો આ રસ્તા પર ચાલવા વાળા છે, જે લોકોને આ ચીજની ખાહિશ છે, એ લોકોના મગજ હેરત અને હેરત કરશે કે આ હકીકત છે. આ બહુ જ મગજ કામ નથી કરતું કે એક ડોટથી આપણે આવ્યા છીએ ને પાછા એક ડોટમાં જવાનું છે. હકીકતના અંદર, રૂહાનિયતના અંદર આવું જ મામલું છે. કેમ કે આખી દુનિયા જ્યારે આપણે જોઈએ છે, એટલી મોટી દુનિયા છે. આપણે ક્યારેક ટ્રેવલ કરવું હોય તો કેટલા કલાક આપણે પ્લેનમાં જઈને ડિસ્ટન્સ આપણે પાર કરતા હોય, પણ એક રૂને આ કન્ટ્રીથી કે બીજી કન્ટ્રી કે ઓલી દુનિયા કે આ દુનિયામાં જવું એને કોઈ વાર જ નથી લાગતી. આંખની ઝપક બીજ ને એ વધારે ટાઈમ લગાડે છે.
તો આ રૂહાનિયતની દુનિયાની વાત થાય છે, બહુ જ અજીબ વ ગરીબ વાત છે. પછી કહે છે કે नुक्ते ही में हद और फासले का राज पिनहान होना काबिल ताज्जुब बात है. તો આપણે કીધું ને, હદ અને ફાસલો, ડિસ્ટન્સ, રૂના માટે, નુક્તાના માટે કોઈ મોટી વાત જ નથી. પછી કહે છે નુક્તે में रूह और जिस्म का ताल्लुक और मिलाप है. હવે નુક્તો, જ્યારે આપણે બદનથી વાત લઈએ, મિસાલ લઈએ, તો આપણો બદન જે છે, આપણે આટલા મોટા 5-6 ફૂટ જેટલા બી આપણે હાઈટ અને વેટ છે, આપણે દેખાય છે, જગા ઘેરીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. પણ અંદર, આપણા અંદર એક ડોટ છે, જેને શું નામ છે? રૂહ નામ છે. એ ડોટના વજહથી આપણું બદન જે છે જીવતું છે. એ ડોટના વજહથી આપણું બદન જે છે જીવતું છે અને ચાલે છે. એનું મિલાપ થાય છે, આપણા બદનનું જે મિલાપ થાય છે રૂહથી, ત્યારે જ આપણે ચાલીએ છીએ, ચીજું કરીએ છીએ. એ ડોટ નીકળી જાય તો આપણે મુર્દા છીએ, કાંઈ કરી નથી શકતા. પછી કહે છે नुक्ते ही से बराबरी बेशी और कमी का तायुन होना हैरान कुन है. બહુ જ અજીબ વગેરે બાત. કે શું કહે છે કે નુક્તાથી જ આપણે જોઈ શકીએ કે કોઈ બરાબર છે, કોઈ ઊંચું છે, કોઈ નીચું છે. શું માનાથી આના? જ્યારે કોઈ મોમીને સાલિક આ ચીજને સમજી લે છે કે આ ભલે મારી રૂહ છે ને એક નુક્તા બરાબર છે, કોઈ મોટી વાત દેખાતી નથી, કોઈ ઇમ્પ્રેસિવ વાત દેખાતી નથી, પણ જ્યારે ઇલ્મથી કોઈ મોમીન સમજે છે તો એને સમજ પડે છે કે બધું મારા રૂહથી જ છે, બધું જે છે મારા રૂહથી જ છે. તો જ્યારે એને સમજ આવે છે અને એ રૂહાની તરક્કી કરે છે, તો કેવી અજીબ વાત છે કે આપણે બધાએ ભેગા છીએ. કોઈ મારા કરતાં આગળ હશે, ઊંચું હશે, કોઈ મારા સાથે હશે, કોઈ મારા પછવાડે હશે, પણ આપણે બધા એ નુક્તાથી જ તો છીએ. તો એમ કેમ થયું કે કોઈ નુક્તાના અંદર રહીને આગળ વધી જાય છે, કોઈ પાછળ રહી જાય છે, કોઈ વચમાં ચાલે છે? આ માજીસો કેવી રીતે થયું? શું આની તાકાત, આની સમજ આપણે કેવી રીતે આવશે? આ બધું હેરાન અને માજીઝાની વાતો છે, બધી માજીઝાથી ભરેલી છે. પછી કહે છે नुक्तों से आसमान और जमीन और तमाम मौजूदात पैदा हुई, नुक्तों से रूहानी बारिश बरसकर तूफान का बर्पा हो जाना किस कदर अनोखी बात है. કહે છે કે નુક્તાથી આપણે જોઈએ છીએ કે આસમાન બની ગયું, નુક્તાથી જમીન બની ગઈ છે, અને જેટલું બી આપણી દુનિયામાં જે બી આપણે જોઈ રહ્યા છે ને, બધું નુક્તાથી છે. તો હવે આપણે જાણી ગયા છીએ કે અહીંયા આપણે જે નુક્તાની વાત કરીએ છીએ, તો આપણે નફસે કુલની વાત કરી રહ્યા છીએ કે બધું નફસે કુલથી પેદા થયેલું છે. કેમ કે રૂહ ન હોય તો આજ હું ન હોય. ઠીક છે ને? આપણે જેટલા જ ભેગા થયા છે, આપણે અહીંયા છીએ બીકોઝ ઓફ આ રૂહ. અગર આપણો રૂહ નીકળી જાય તો આપણે માટી છીએ. તો દુનિયાના અંદર જેટલી બી ચીજો આપણે જોઈએ છીએ ને, એ રૂહના વજાથી છે. રૂહ કાઢી નાખો, દુનિયાની કોઈ અહેમિયત નથી, કોઈ લાઈફ જ નથી, મુર્દા છે. તો જે બી ચીજ આપણે દુનિયાના અંદર જોઈએ છીએ એ બધું રૂહના વજાથી છે. પછી કહે છે કે રૂહાની બારિશ, જ્યારે રૂહાની વરસાદ વરસે છે અને પછીનો તુફાન આવે છે, આ કેવી અજીબ વાત છે. હવે આપણે રોકાઈને વિચાર કરીએ કે ઠીક, કોઈ કહેતા કે વરસાદ આવે છે, પાણી વરસે છે, સમજમાં આવે છે. આ રૂહાની વરસાદ કોણે જોયેલી છે? ક્યાંથી આવેલી છે? કોણે જોઈ છે? તો આપણે જાણીએ છીએ, જે મને પીર સદરદીનું જ્ઞાન યાદ આવે છે. પીર આપણા કહે કે જેવી રીતે કીધું, વિનંતી કરું છું. અને શું જ્ઞાન છે આપણા પીરનું? કે આપણે હાથ જોડીને ગજ જમાત તારા સામે ઉભેલી છે. જ્યારે આપણે એવા જ્ઞાન સાંભળતા હોય અને આપણે એના શબ્દો પર જ્યારે આપણે ધ્યાન નાખીએ ને, તો આપણે એક આંખો બંધ કરીને આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ કે પીરના દિલના અંદર કેવી ભાવના, કેવી નમ્રતા હશે. એનો દિલ કેટલો નરમ થયેલો હશે કે મૌલાને કહે છે કે તારા ચરણ અમે પડ્યા, અમે ઊભા થઈને તારાથી વિનંતી કરીએ છીએ કે તું અમારા ગુનાહ માફ કર, તું અમને દીદાર આપ. એના દિલના અંદર જે થતું હશે ને આપણા પીરના અંદર, કે આવા શબ્દ એના મોઢાથી નીકળતા હતા. આ એક આપણા માટે, કેમ કે આપણા પર હજી રૂહાની વરસાદ થઈ નથી, તો એ શબ્દ આપણાથી નીકળતા નથી. પણ આપણે જ્યારે પીરોના શબ્દ લઈને એને વાંચીએ, એને સમજીએ અને એના માયના સાથે આપણે એને કનેક્ટ થઈએ, તો આપણે એવી ભાવના આવે, એવી સમજ આવે કે આપણા પીરના દિલના અંદર કેવી રૂહાની વરસાદ વરસતી હશે,
કે જે એ લોકોના મોઢાથી આવા શબ્દ निकलवा केवी अनोखी बात है। इसके नूर का नुक्ता मेरी रगे जान से भी ज्यादा मुझको करीब है। હવે એ નુક્તાના નૂરની વાત થાય છે। આપણે ડોટ તો સમજી ગયા, હવે ડોટના અંદર જે નૂર છે એ કહે છે મારી રગેજાન કહેવાય આપણે આ જે નસ હોય ને કે કેટલી કરીબ છે। આપણે કુરાનના અંદર એક આયત છે એમાં કહેવામાં આવે છે કે ખુદા છે ને આ તમારી રગેજાન કરતા તમારાથી કરીબ છે। જેવી રીતે આપણો પીર કહે ને કે તો એ તો દિલમાં છે દૂર નથી, રાઈટ। આપણા પીરે જ્ઞાનમાં કીધેલું, રાઈટ, કે દિલમાં દેવલ પૂજી, દિલમાં જે આપણા દિલ સદગુરુ કરેલું જ્ઞાન છે અને બીજું જ્ઞાન છે કે મારા દિલથી જરાય દૂર નથી, રાઈટ। તો એ બધા જ્ઞાન જ્યારે આપણે લઈને વાંચીને સમજીએ એ બધા જ્ઞાનની માયના આપણે શું સમજાવે છે કે એ નુક્તાના અંદર જે નૂર છે એ એટલું કરીબ છે કે મારી આ નસ એના કરતા વધારે મારી કરીબ છે। रब्बुल इज्जत को मेरे गरीब दिल में मेहमान होना हैरत की बात है। હવે જે રાજની વાત કહે છે લેખક, શું કહે છે કે મારો જે ગરીબ દિલ છે એમાં ખુદાવંદ તાલા આવીને મહેમાન આવ્યો છે મારા દિલના અંદર, કેટલી હેરતની વાત છે। આપણે બહુ કમજોર, બહુ લાચાર, બહુ ગુનેગાર, ગરીબ માણસો, હવે આપણામાંથી કોઈ એવો ખુશકિસ્મત થઈ જાય કે ઇમામની પધરામણી થાય એના દિલના અંદર અને એને નુરાની રૂહાની દીદાર થાય, હેરતની વાત છે, બહુ જ હેરતની વાત છે। કેમ કે આપણી તો કોઈ તાકાત નથી, આપણી તો કોઈ એબિલિટી નથી, આપણામાં કોઈ એવી ખૂબસૂરતી નથી, એવા ઢંગ નથી ઇબાદતના અંદર કે આપણે કોઈ ચીજ કરી જાય। તો જ્યારે એની રહેમત આપણા દિલના અંદર કોઈ બી સ્વરૂપના અંદર આવે તો આપણે કહેવાનું આ તો માજીઝો છે। માજીઝોને કેને કહેવાય કે જેનાથી બહુ હેરત થાય। માજીઝો મતલબ આપણું મગજ માને નહીં, હેરત થાય, તો હેરતની જ વાત છે ને કે આપણા જેવા ગરીબના દિલના અંદર ઇમામની રોશની આવે, એનો નૂર આવે, આપણી કોઈ औकात નથી, કોઈ તાકાત નથી, हैरतनी बात है। પછી કહે છે उस वक्त जबकि कोई भी फरमान बरदार मौजूद ना था तो अम्र का नाफिज किस तरह हुआ। नीस्ती की तरफ कुन यानी हो जा कहकर फरमान नाफिज कर देना ताज्जुब खैस बात है। तो અહીંયા ઇલ્મની બહુ મોટો એક પોઈન્ટ કીધેલો છે, આપણે કોશિશ કરશું એનો ઇન્સાફ કરવાનો કે મૌલા હિંમત દે કે જ્યારે કોઈ નહીં હતું, લાનું મકામ હતું, જ્યારે કાંઈ નહોતું, ઠીક છે ને, અનાકાર જ્ઞાનના અંદર જે શબ્દ લેવામાં આવે છે કે કાંઈ નહોતું, લાનું મકામ હતું, એમાં કોઈ મોમિન નહોતું, કોઈ ફરમાન બરદારી નહોતી, કોઈ ચીજ નહોતી। એ ટાઈમ ઉપર કુનનો કલમો આવ્યો। કુન અમરે બારી જેને કહેવામાં આવે છે, કુન ફયકુન, થઈ જા તો થઈ ગયું। આ કેવી રીતે થયું? આ માજીઝો કેવી રીતે થયું જ્યારે કોઈ હતું નહીં, કાંઈ નહોતું, લા હતું, એના અંદર કુન તુએ કીધું ને કુનથી આ બધી દુનિયા બની ગઈ, તો આ કેવી રીતે થઈ ગયું? હેરતની વાત છે। પછી કહે છે દરअसल कुन आलम खल्क और आलम अमर के दरमियानी नुक्ते का फैल है। सुभान अल्लाह, सुभान अल्लाह, सुभान अल्लाह। સમજાવે છે આપણે કે હકીકતના અંદર જ્યારે કુનનો શબ્દ કહેવામાં આવે છે, ટુ બી એન્ડ બીકેમ, કુનનો શબ્દ કહેવામાં આવે છે તો સરપ્રાઇઝ, યુ આર વેરી સ્ટોનિશ્ડ, હેરત, તમે બહુ હેરત થઈ। તો શું કહે છે કે હકીકતના અંદર જ્યારે કુન કહેવામાં આવ્યું તો આલમે ખલ્ક, આપણું જે આ દુનિયા છે ને એને આપણે આલમે ખલ્ક કહીએ, રાઈટ, ધ વર્લ્ડ ઓફ ક્રિએશન, અને પછી વર્લ્ડ ઓફ કમાન્ડ, આલમે અમર, અમરથી જ્યારે અમર આવે, અમરથી આવ્યો જે આપણે જ્ઞાન વાંચીએ, રાઈટ, જ્યારે ઊંચાઈથી અમર જ્યારે આવે તો આપણે શું કહેવાનું? જી ખુદાબી, ફરમાન બરદારી, કેમ કે અમર તો ઉપરથી આવે છે અને આપણે ખલ્ક છીએ, ખલકત છીએ। તો કહે છે કે એક તરફ આલમે અમ્ર છે જ્યાંથી કમાન્ડ આવે છે, જ્યાંથી કુનનો કલમો આવે છે, અને બીજી તરફ ખલકત છે। એ લોકોના વચના અંદર જે ચીજ છે ને એ એક નુક્તો છે, એક ડોટ છે,
મતલબ દૂરી છે જરાય નથી, જરાય દૂરી નથી. ઇમામને આપણા વચમાં જરાય દૂરી નથી. કેટલો ફાસલો છે? એક ડોટ, ખાલી એક ડોટ. શું કહે છે? दरअसल कुन आलम खल्क और आलम अमर के दरमियानी नुक्ते का फैल है. फैल કહેવાય છે એક્શનને. જેવી રીતે આપણે ઇંગ્લિશમાં કહીએ ને કે વર્ડ્સ હોય, રાઈટ? નાઉન હોય, પ્રોનાઉન હોય ને વર્બ હોય, એક્શન, રિક્વાયરિંગ એક્શન, રાઈટ? તો એ જે નુક્તો છે ને એ ફેલ છે. મિનિંગ શું એનો મતલબ થયો કે આ અને આ જ્યારે એક મળે, વચમાં એક નુક્તો છે, એ નુક્તો કનેક્શન કેવી રીતે થાય? જ્યારે આપણે કોઈ એક્શન કરીએ. અને એ એક્શન શું છે? આપણો ઇસ્મે આઝમ. જ્યારે આપણે સમજીને, જ્યારે આપણે ધ્યાનથી એ જિકરને સમજીને એનામાં ઇબાદત કરી, એ એક્શન, એ કુરબાની, એ જિમ્મેદારી, એ જાગરણ, વિચાર નહીં, ધ્યાનથી જ્યારે આપણે જપણ કરીએ તો તરત જ મિલાપ થઈ જાય છે, દૂરી નથી. પછી કહે છે इंसान की रूह और जिस्म ही में कुन फयकून का वाकया ताजुब खेज बात है. सुभान अल्लाह, सुभान अल्लाह. કેવી અજીબ વાત છે કે આપણે કહીએ કે લાનું મકામ હતું, કાંઈ નહોતું, અને પછી ત્યાંથી અમર આવ્યું કે કુન, અને થઈ ગઈ આખી દુનિયા. હવે આ ચીજને એકદમ આપણે કરીબ લઈ આવ્યા પોતા ઉપર, કે જ્યારે આપણે પોતે કાંઈ નથી, ગરીબ છીએ, ગુનેગાર છીએ, અંધેરામાં છીએ, પણ દિલના અંદર ખાહેશ છે એના કરીબ જવાની, દિલના અંદર ભાવના છે એનું નામ લેવાની, જિકર કરવાની, ગિરિયાઝારી કરવાની, ઇલ્મ શીખવાની, ઇબાદત કરવાની. જ્યારે દિલના અંદર ભાવના છે તો શું થયું? કુન ફયકુન માચીસ. મતલબ આપણા અંદર, પોતાના અંદર, આપણા એક એકના અંદર જે કુન ફયકુન આખી દુનિયાને બનાવે છે, એ કુન ફયકુન આપણા હરેકના અંદર ઇન્ડિવિજ્યુઅલી એ માજીસો થાય તો કેટલી હેરતની વાત છે. બહુ જ સરપ્રાઇઝિંગ થઈ ગઈ, બહુ જ આપણે એકદમ જ હેરત. ઇન ઇંગ્લિશ પ્રોપર વર્ડ વુડ બી bewildered. एकदम જ આપણે हैरान થઈ ગયા, एकदम જ મગજ કામ ન કરે. जो हमेशा नूरानी फल देने वाला इल्म का जिंदा दरख्त है, उसका एक पाकीज़ा कलमे की सूरत में होकर हिकमत की दलील बन जाना अज़बस मुतअज्जब है. કે શું કહે છે કે ઈ જે નૂરાની ફલ દે છે. હવે શું મિસાલ લીધી? એક ઝાડની, દરખતની મિસાલ લીધી. કહે છે કે જે ઝાડ છે એ ઇલ્મનો ઝાડ છે, ઠીક છે? હવે ઝાડના અંદર નૂરાની ફલ લાગેલા. તો એક ઝાડ, એના અંદર નૂરાની ફલ, એ શું છે? એ ફલ પાકીઝા કલમા. એ શું છે? પાક કલમા, ઇસ્મે આઝમ. કે જ્યારે કોઈ ઇલ્મના ઝાડના પાસે જાય, હવે ઝાડના પાસે જાય, એમાં ફળ લાગેલા હોય તો આપણે ફળ તો ખાશું ને. તો ફળ ખાધું, કેવો ફળ ખાધું? ઇલ્મ લીધું તો નૂરાની, અને નૂરાનિયતના અંદર આપણે વૈધા, નૂરની તલાશ કરી. તો જ્યારે ફળ ખાધું તો ફળમાંથી આપણે મળ્યું શું? કલેમા, શબ્દ. હવે પાક શબ્દ જ્યારે આપણે મળ્યું તો એના અંદર, એની શકલના અંદર, એ યાલીના અંદર, એ શબ્દના અંદર આખી હિકમત, आखी तावील समाई गई. बहू हैरतनी बात है. इस बात नफी और हक के राज की हिकमत इंतहाई अजीम है. एक आला कलमे का मीजान हकाइक बनना हैरत अंगेज है. इस बात કહેવાય કે આપણે કહીએ ખુદા છે, હા છે, હા. નફી, એના સિવા કોઈ નથી, હા, એના સિવા કોઈ નથી. તો હા અને ના અને હક, આ બધું જે છે ને રાજની વાતો છે. જ્યારે આપણે લા નો શબ્દ વાપરીએ ને કે લા નો મકાન હતું, કાંઈ નહોતું, તો કાંઈ નહોતું, નહીં, નો થઈ જશે, રાઈટ? કે કાંઈ નહોતું. અને જ્યારે આપણે હા કહીએ કે હતું, તો કોણ હતું? મારો મૌલા હતો, તો હા થઈ ગયું. અને પછી એક બીજો શબ્દ આવે કે હક, એ કોણ છે? આ બધી રાજની વાતો છે, આ હિકમતના રાજ છે, અને બહુ મોટા મોટા રાજ છે, બહુ મોટા મોટા રાજ છે. શું કહે છે કે આ બધું જે છે
એક બહુ જ આલા શબ્દના અંદર સમાવેલા છે. અને બહુ જ અજીબ જે વાત છે, જેવી રીતે અહીંયા કહેવામાં આવ્યું છે કે શબ્દના અંદર છે ને મિઝાને હકાઈક છે. હવે મિઝાન ખબર છે કેને કહેવાય? તરાજુને, બેલેન્સ. આપણે જ્યારે ટાઈમ હતું ગ્રોસરી લેવા જતા ને આપણે નાપીને દેતા, વજન કરીને નાપતોલ, કે ભાઈ એટલું તમે 1 પાઉન્ડ લ્યો છો કે કિલો લ્યો છો, તો વજન કરીને આપણે આપે. હવે આજકાલ તો ડિજિટલ વેઇંગ સ્કેલ છે, રાઈટ? તો આપણે જોતા નથી. પણ મિઝાનનો મતલબ એ જે તોલ હોય ને, કે વજન રાખી કે ભાઈ બરાબર દીધું કે નહીં દીધું. તો એ શબ્દની જે મિસાલ છે ને, એ શબ્દના અંદર એ મિઝાન છે, જેના અંદર બધી હકીકતો સમાવેલી છે. હવે આ મિસાલ કેવી રીતે આપણે સમજવાની? મુશ્કેલ મિસાલ છે. તો આપણે એને એમ સમજીએ કે શબ્દ છે અને શબ્દના અંદર જ એક નાપતોલ છે, જેને આપણે બીજું નામ અગર આપણે લઈએ ને, તો આપણે કહીએ ને બુક ઓફ ડીડ્સ, બુક ઓફ રેકર્ડ, કે આપણી જે આમાલનામું જે લખાય છે, કે આમાલનામું જે છે એ બી આ શબ્દના અંદર જ થાય છે. કેમ કે આપણું રેકોર્ડ, આપણું જેટલા સારા કામ બધું આના અંદર છે. કેના અંદર? એક ડોટના અંદર, એક શબ્દના અંદર. કેમ કે આપણે સમજી ગયા છીએ કે ડોટથી જ શબ્દ બન્યું છે, અને પાછું શબ્દ છે એ ડોટમાં જવાનું છે. અકલે કુલ છે, નફસે કુલ બની, નફસે કુલથી આપણે બન્યા, પાછા આપણે અકલે કુલમાં જવાના છે. આ બધી ચીજો આપણે હવે સમજી ગયા. તો શું કહે છે કે આ જે એક શબ્દ છે, એ શબ્દના અંદર જ મિઝાન છે, એ સ્કેલ છે, કે આપણે હકીકતને સમજ્યા કે ન સમજ્યા. જે લોકો ઇસ્મે આઝમની ઇબાદત કરી, કેવી રીતે? એ ઝાડ પાસે ગયા, જે ઇલ્મનું ઝાડ, જે નોલેજનું ઝાડ હતું. એમાંથી પછી નુરાની ફળ ફ્રૂટ ખાધા, ઇસ્મે આઝમની અહેમિયતને સમજ્યા, ઝિકરની, ઇબાદતની, ગિરિયાઝારીની બધી ચીજો સમજ્યા. કેવી રીતે? ઇલ્મથી. તો શું હશે એ લોકોના પલડાના અંદર? સારો અમાલ, સારા અમાલ. આ વજન જે છે એ બરાબર હશે, આમ નહીં હશે. જે લોકો ઝાડ પાસે નહીં જશે એ લોકોના અમાલ નીચા હશે, પણ જે લોકો એ ઝાડના પાસે જશે તો આ બરાબર થશે. અને આ વજન કેના અંદર છે? એ શબ્દના અંદર છે. કેવી હેરતની વાત છે! તો તમને ખબર છે કુરાનના અંદર એક આયત છે, ચેપ્ટર 17 વર્સ 71, તમે એને જુઓ, ઓનલાઈન બી જોઈ શકો. એમાં લખેલું છે કે હર નેશનને, હર કોમને એના ઇમામના સાથે બોલાવવામાં આવશે. હર કોમને એના ઇમામના સાથે. અરે ભાઈ, શું કામ ઇમામના સાથે? કેમ કે ઇમામના અંદર આપણું હિસાબ કિતાબ લખેલું હશે કે આપણે કેવા અમાલ કરેલા છે. શું આજે આપણે સમજી શકી રહ્યા છે કે ઇમામ જે શબ્દ છે, હકીકતના અંદર જે એનો નૂર છે ને, એ શબ્દ છે. એટલે જ આપણા પીરે આપણે સમજાવેલું કે સત શબ્દ એ ગુરુ અમારા. હવે એ શબ્દના અંદર ગુરુ છે, ગુરુના અંદર એ મિઝાન છે, અને મિઝાન જે છે કિયામતના દિવસે આપણે ઇમામના સાથે જાશું, અને જેનો બેલેન્સ બરાબર હશે એ લોકો ઇમામના સાથે રહેશે. ઊંચું નીચું હશે તો પછી શું થશે આપણે જાણીએ છીએ. આ બધી ચીજ સમજવું કે આ બધું ઇમામના અંદર થઈ રહ્યું છે, બહુ હેરતની વાત છે. આ બહુ જ હેરતની વાત છે. પછી કહે છે રૂહ કે દાયરે કા કોઈ કરાર નહીં, મરકઝ મેં સુકૂન હી સુકૂન. હવે મિસાલ દે છે સર્કલથી, કે જ્યારે આપણે રૂહને સર્કલમાં જોઈએ છીએ. હવે સર્કલની મિસાલને આપણે કેવી રીતે સમજીએ કે એક નાનું બચ્ચું હોય તો તબિયત ખરાબ રહેતી હોય, બચ્ચાઓને હવે આ સિઝન ચેન્જ થયું, કોલ્ડ થઈ ગયું ને ખાંસી થઈ ગઈ ને આમ થઈ ગઈ, પછી જરાક બચ્ચું મોટું થાય તો ભાઈ ડે કેરમાં જાય, સ્કૂલ જા, ભણી, સ્કૂલમાં એક્ઝામ પાસ કરવું છે, આ એક્ટિવિટી. થોડું મોટું થયું તો હવે કોલેજ ને યુનિવર્સિટી, જોબ સારી હોય, સારું કમાવે, પછી થોડા મોટા થયા, પછી શાદી કરી, પછી બચ્ચા. અરે આ આખું સર્કલ ચાલતું જ રહે છે. આખું સર્કલ છે, માણસની જિંદગીનું સર્કલ છે. એમાં કોઈ શાંતિ નથી. હાઈ હોય, હાઈ હોય, હાઈ હોય, એક ચીજ કરીએ તો બીજી હાઈ, એક ચીજ કરી, ચાલતું જ રહે છે. રૂહ જે આપણા બદનના અંદર છે ને, આપણે બદનની જે મિસાલ લઈ દુનિયાના અંદર, એક સર્કલના અંદર છે, એના અંદર હાઈ હોય, હાઈ હોય, ચાલતી રહે છે. કોઈ શાંતિ છે જ નહીં. પણ જ્યારે જે સમજી ગયું કે આ રૂહના વજાથી છે, એના સેન્ટરના અંદર સુકૂન અને સુકૂન છે. મતલબ શું?
ઇંગ્લિશમાં આપણે સાંભળતો ને કે સ્ટે ગ્રાઉન્ડેડ, બી પ્રેઝન્ટ. આ બધી ચીજો જ્યારે આપણે સાંભળતા એનો શું મતલબ છે કે જ્યારે આપણે આપણા ઇસ્મે આઝમને, આપણી રૂહાની જર્નીને જ્યારે આપણે સમજીએ છીએ અને આપણે એના ભેગા હંમેશા રહીએ છીએ, તો દુનિયા તો ઘર માતમ કા, जिसे देखो सो रोता है ज़ारों सा. કોઈ બી દુનિયાના અંદર ખુશ છે જ નહીં, વ્યાધિ ચાલતી જ આવે છે. પણ જે લોકો મોમિનીન છે એ લોકો આ જ દુનિયામાં રહે છે, આ જ વ્યાધિઓ સંભાળે છે, પણ એ લોકો સેન્ટરથી કનેક્ટેડ હોય, શાંતિમાં હોય, સુકૂનમાં હોય. इन बेकरार रूहों का जिहान समेत परकार की तरह गर्दिश करना हैरत की बात है. તો પરકાર ખબર છે ઇંગ્લિશના અંદર શું કહેવામાં આવે? જે આપણે જ્યોમેટ્રિકલી જે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને કે આપણે વચમાં રાખીને પછી આપણે સર્કલ ક્રિએટ કરતા હોય, તો અહીંયા ઈ ઇન્સ્ટ્રુમેન્ટની મિસાલ લઈને, એ ટૂલની મિસાલ લઈને કહેવામાં આવે છે કે જ્યારે આપણે જોઈએ છીએ કે અગર આપણા વચ જે આપણો સેન્ટર છે, અગર એ ઇમામ છે, તો એના આજુબાજુમાં જેટલી રૂહ છે, દુનિયા છે, વ્યાધિમાં છે, વ્યાધિમાં છે, વ્યાધિમાં છે. પણ જે લોકો સેન્ટરથી કનેક્ટેડ છે એ લોકો આનંદમાં છે. કેમ? આ કેવી રીતે થઈ છે? બહુ જ હેરતની વાત છે, બહુ જ હેરતની વાત છે. પછી કહે છે वो खुद मदीना इल्म यानी इल्म का शहर बनकर रूहानी नेमतों को का बेदरिक अता कर देना और खुद ही जिस्मानियत का तिलिस्माती जामा पहनकर इस शहर के दरवाजे का मुहाफिज बनना हैरत अंगेज है. सुभान अल्लाह, सुभान अल्लाह. તમને બી મજા આવશે જ્યારે તમે સમજશો. સુભાન અલ્લાહ. શું કહે છે કે જી પોતે મદીનાએ ઇલ્મ, મદીના જે સિટી હતી ને જ્યાં પૈગંબર હતા, મૌલા અલી રહેતા હતા, આપણે ખબર છે ને પૈગંબરે ફરમાવ્યું કે અના મદીનાતુલ ઇલ્મ વ અલી બાબુહા, કે હું જે છે ઇલ્મનો શહેર છું અને અલી છે એનો દરવાજો છે. તો કહે છે કે પોતે એ શહેરનો જે ઇલ્મનો શહેર છે, પોતે જ તો છે, બીજું કોઈ થોડું છે, એ પોતે જ છે શહેર. પણ એ પોતે એ શહેરના અંદર રહીને જેટલી રૂહાની જેટલી બી નિયામતો છે રૂહાનિયતની, એ લૂંટાવે છે, લૂંટાવે છે, લૂંટાવે છે. જે આવે છે ને એ શહેરના અંદર, કી શું છે? દાખલ થાવ. ક્યાં દાખલ થઈ રહ્યા છે ભાઈ? કોણ છે? ઇમામ પોતે છે. કેમ કે પૈગંબરના જાનશીન આજે કોણ છે? શાહ કરીમ છે. કેમ કે મૌલા અલીથી સિલસિલો ચાલુ આવે છે, એ શાહ કરીમ જ છે. તો જ્યારે પૈગંબરે આપણે શિખામણ દીધી, આપણે સમજાવ્યું કે હું ઇલ્મનો શહેર છું અને અલી ગેટ છે, તો જ્યારે આપણે અલીના ગેટથી અંદર આવી ગયા, એ શહેરના અંદર છે, તો આજે શહેર કોણ છે? આ ઇમામ જ છે ને, કોઈ બીજું તો નથી, ઇમામ જ છે. પણ આ બધી ચીજની સમજ ક્યારે આવે? જ્યારે આપણે ઇલ્મથી સમજ્યા. તો જ્યારે આપણે એ શહેરના અંદર દાખલ થયા, તો એ લૂંટાવે છે, લૂંટાવે છે રૂહાનિયતને, બધાને ભરી ભરીને દે છે. કેમ કે તમે શહેરના અંદર આવી ગયા છો. કેના અંદર આવી ગયા છો? ઇલ્મના અંદર આવી ગયા છો. લૂંટાવે છે. પછી કહે છે અને પોતે जिस्मानियत का तिलिस्माती जामा, तिलिस्माती આપણે સમજીએ ને, ઇંગ્લિશના અંદર બી આઈ થિંક યુઝ થાય છે કે ઓલું મેજિકલ, ઓલું શું કહેવાય છે, અટાયર એક પહેરેલા હોય, રાઈટ? આપણે આજકાલની જમાના અંદર આપણે મિસાલ દઈએ તો આ સ્પાઈડરમેન યા સુપરમેન અચાનકથી કાંઈ દુનિયામાં આફત આવી તો તરત જ બટન દબાવ્યું ને એ લોકો ડ્રેસ્ડ અપ થઈ ગયા અને ભાગીને એ લોકો ઉગી ગયા, ઉડવા માંડ્યા. એકદમથી ચેન્જ આવ્યું. હાલતા ચાલતા હતા ને હવે ઉડવા માંડ્યા. અરે હમણાં તો તમે ચાલી રહ્યા હતા, હવે તમે ઉડવા કેવી રીતે માંડ્યા? તો એ દુનિયા બાને એ લોકો પાસે આ તાકાત કે એ લોકો સુપરમેન ને સ્પાઈડરમેન ઉછળવા માંડીને પહોંચી ગયા. જ્યાં તકલીફ હતી હ્યુમેનિટીમાં, એ લોકોની મદદ કરી. આ દુનિયાની મિસાલ છે. પણ એ જ મિસાલથી આપણે આ સમજી શકીએ છીએ રૂહાનિયતના અંદર જે માજઝા થાય છે. કેમ કે દુનિયાના અંદર જેટલી મિસાલો છે ને, એ આપણે સમજાવવા માટે છે રૂહની જિંદગીની. એ મિસાલો જે છે એ આપણે સમજાવવા માટે કે રૂહાનિયતની દુનિયા કેવી છે. તો શું કહે છે કે ઇમામ પોતે દુનિયાના અંદર એક માણસનો સ્વરૂપ, એ જોમો લઈને આવી ગયો છે, બદલ લઈને આવી ગયો છે. એને જરૂરત નહોતી, પણ એ આપણા માટે એક જિસમ લઈને આવી ગયો છે. અને એ જિસમ કેવું છે? તિલિસ્માતી છે, માજીઝાતી છે, ભરપૂર છે રૂહાનિયતથી. અને પછી એ પોતે શું કહે છે કે હું દરોગા બી છું, હું દરવાજા પર ઉભેલો બી છું. એને શું જરૂરત હતી દરવાજા ઉપર ઉભા રહેવાની? એ પોતે જ તો શહેર છે.
પણ એ શું કહે છે દરવાજા પર ઊભો રહીને કે જી મને ચાહે છે ને, મારા મૌલાને આપણે જે ચાહીએ છીએ, તો તમે મને ચાહો છો, આવી જાઓ, દાખલ થઈ જાઓ, દરવાજા પર ઊભા નહીં રહ્યો, કેમ કે અંદર બી હું છું ને બહાર બી હું જ છું. પણ એ આમંત્રણ દેવા માટે પોતે દરવાજા ઉપર ઊભા છે. અને કેવી રીતે ઊભા છે? પોતાનું દુનિયાવી જિસ્મ લઈને આપણે આમંત્રણ દેવા માટે. કેવી રીતે? આજ શાહ કરીમ શું કહે છે કે લર્ન લર્ન લર્ન, એક ફરમાનના અંદર 11 વખત આપણે કહી દીધું શીખો 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 શીખો. કેમ? કેમ કે આપણે જ્યાં સુધી ઇલ્મ નહીં લેશું ને, તો આપણે સમજશું નહીં. દરવાજા ઉપર નથી ઊભા રહેવું. ઇમામ મળી ગયા, બધાને મળી ગયા, ઠીક છે, ઇસ્માઇલી ખુશકિસ્મત મળી ગયા ઇમામ, પણ ઇમામ દરવાજા ઉપર ઉભેલા છે. કેવી રીતે? કેમ ઉભાલા છે? તમે અંદર આવો, શહેર બી હું જ છું, બીજું કોઈ નથી. તો આ બધી ચીજની સમજ ક્યારે આવે? આપણે જ્યારે આપણી પાસે ઇલ્મ હોય. તો ઇમામ આવી રીતે પોતે એ સિટીના અંદર, એ શહેરના દરોગા બનીને ઊભા થયા. हैरतनी बात है। एक बड़े बुत को छोड़कर तेरे दिल के तमाम बुतों को तोड़ डाल, एक पाक व पाकीज़ा बुत के इश्क के कुफर में ईमान का पोशीदा होना ताज्जुब की बात है. શું કહે છે કે તારા દિલના અંદર ઘણા બધા બુત છે, તારા દિલના અંદર ઘણા બધા બુત છે. એ બુતના નામ અગર આપણે જાણવા હોય ને, જો બુત જ્યારે આપણે લઈએ તો આપણે મિસાલ તરત હિન્દુ માણસોની આવે કે કેટલા બધા એ લોકોના બુત છે. એક મારો ફ્રેન્ડ હતો, એ લોકો વાત કરતા હતા કે ભાઈ અમને તો ખબર નથી ક્યાં ભગવાનની ક્યારે ઇબાદત કરવાની, કેમ કે 360 દિવસ છે, 360 બુત છે અમારા પાસે, અમને ખબર નથી પડતી. અમે મૂવી જોઈને શીખીએ કે કેની ઇબાદત કરવી ને કેવી રીતે કરવાની, કેમ કે લોકોને સમજ નથી. તો એક મિસાલની વાત છે કે આવા બી હાલ છે દુનિયાના અંદર. પણ જ્યારે આપણે સ્માઇલી થઈને આ વાત કરીએ કે આપણા દિલના અંદર બુત છે, તો આપણે ક્યાં ભગવાનને માનીએ છીએ? આપણે તો નથી માનતા. પણ ખબર છે બુત કોણ છે? મારા બચ્ચા, મારું ધણી, મારી બાયડી, મારી નોકરી, મારા પૈસા, મારું બિઝનેસ, મારી હેલ્થ, બધી ચીજો જે છે એ અલગ 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 બુત છે. અને જે બુત ઉપર આપણે ચોંટાઈ ગયા, આપણે એના પર અટકી ગયા, આપણે પોતાની તરક્કી રોકી નાખી. તો શું કહે છે કે એક બુત મૂકીને બધા બુતને તો તોડી નાખ, બધા બુતને તોડી નાખ. સો પીરે આપણે શું કીધું? कुटुंब परिवार सजना में सब कुछ छोड़िया, दिल बांधिया मेरे साईं सु, मन तुम सु जोड़िया. બધાએ બુતને તોડી નાખ અને દિલના અંદર એક બુત, પોતાના દિલના અંદર પાકીઝગીને પાક કરીને એ બુત, એના ઇશ્કમાં તું તારા ઈમાનને પાકો કરી નાખ. ઈમાનના અંદર જેટલી કચાશ છે, જેટલું કુફર છે ને, એને તું કાઢી નાખ અને એના અંદર તું આગળ વધી જા. આ સમજ, આ તાકાત, આ એબિલિટી ઇન ઇટસેલ્ફ હેરતની વાત છે. કેમ કે આપણે બધા અલગ અલગ જાતના બુતના અંદર અટકેલા છીએ, અલગ અલગ બુતના અંદર, વ્યાધિના અંદર આપણે ફસાયેલા છીએ. જેવી રીતે બુત આઈડેન્ટિફાય થાય, એ બુતને તોડતા જઈએ અને આગળ વધતા જઈએ. ઇમામને મૂકીને બીજા બધાને તોડી નાખીએ અને જે દિલ છે, જે ઇશ્ક છે, એ ઇમામથી જોવું જોઈએ, બંધાયેલું હોવું જોઈએ. પછી કહે છે ક્યા પરવરदिगार और नफ्स इंसानी हकीकत में एक दूसरे के मुशाबा हैं. સવાલ કરે છે કે શું ખુદા અને આપણી જે નફ્સ છે, જેને આપણે કહીએ કાર્નલ સોલ, આપણે જ્ઞાનના અંદર સમજીએ મનને મારો તો ગુરુ કહે મને મન, શું આ એક જ છે શું કે અલગ અલગ છે? अगर नहीं तो रूह की मारिफत में ज़ात खुदा की मारिफत का मुकम्मल हो जाना ताज्जुब की बात है. તો અહીંયા શું માને છે કે અગર આપણે સમજીએ છીએ કે મારું મન અને મારું ખુદા એક નથી, આ બે અલગ અલગ ચીજો છે, તો સમજીએ આપણે કે આપણી રૂહનો જ એક પાર્ટ છે, એ આપણું મન છે, જેને આપણે લોઅર આઈ કે આપણે કહીએ કાર્નલ સોલ કે એનિમલ સોલ, ઘણા બધા નામ છે, રાઈટ? એ બી રૂહનો પાર્ટ છે. કેમ કે આપણે અગર વોટ ઇઝ સોલની સ્ટડી કરી રહ્યા છીએ સેટરડેના અંદર, તો આપણે સમજી ગયા છીએ કે રૂહ મિનરલ સોલ હોય, વેજીટેટિવ સોલ હોય, એનિમલ સોલ હોય, અને પછી જઈને રેશનલ સોલ આવે છે.
અને રેશનલ સોલ માણસની હોય. તો માણસ જ્યારે જાનવરપણું કરે તો પછી માણસથી ઉતરીને જાનવર બની જાય છે. અને ઇમામ સુલતાન વર્ષે આપણે ખુલ્લું સમજાવેલું આ બધું ફરમાનના અંદર કે તમારા પાસે બે રસ્તા છે, તમે જનાવરના રસ્તા પર ચાલો કે તમે ફિરિશ્તાના રસ્તા પર ચાલો, તમારા ઉપર છે. તો શું ફરમાવે છે કે જ્યારે તમે રૂની મારફત જોઈએ છે અને રૂની મારફત એ જ રૂના અંદર, કેમ કે જ્યારે જેને આપણે એનિમલ સોલ કહીએ છીએ એ બી તો સોલનું પાર્ટ છે. એ એનિમલ સોલના ઉપર રેશનલ સોલ છે અને પછી એના ઉપર હોલી સ્પિરિટ છે, રૂહુલ કુદ્દુસ છે. માણસની જે સોલ છે, જ્યારે માણસ પોતે ઇન્સાન બને, ફરમાનની ડેફિનેશનના મુતાબિક ઇન્સાન બને, તો ઇન્સાનના બનવા બાદ પછી ફિરિશ્તો બને, પછી એના કરતા ઉપર જાય, એના કરતા ઉપર જાય, એ ચીજ કરી શકે છે. તો એ મારિફત રૂથી જ મળી જવાની. રૂ તો આપણે શું સમજતા હતા, મનને મારે તો ગુરુ કહે મને મળો, તો એ રૂ તો ખરાબ થઈ ગઈ. તો એમથી સમજમાં આવ્યું કે રૂના અંદર પણ પગથિયા છે. જે મન છે એ જાનવરની રૂ છે, જે આપણા અંદર છે, કેમ કે આપણે દુનિયા અંદર રહીએ છીએ અને આપણું જે જિસ્મ છે એના અંદર એક રૂ નથી, આખી રૂની દુનિયા છે. તો જે આપણે મારફત જોઈએ છીએ ખુદાની, તો એ જ રૂના દ્વારા આપણે જ્યારે ઇન્સાન બનીએ, ઇન્સાનથી જ્યારે ફિરિશ્તા બનીએ અને આગળ ચાલતા જઈએ અને મારિફતને પામીએ, બહુ હેરતની વાત છે, બહુ જ हैरतनी बात है, ताज्जुब થાય છે. जब भी जरूरत हुई तो मैं आतिशे इश्क से पिघल कर और हिकमत के सांचे में ढलकर अपने आप की तजदीद कर लूं. इसी तरह नसीर की इल्मी मुश्किलात का आसान हो जाना हैरत खेज बात है. શું કહે છે કે જ્યારે જ્યારે મને જરૂરત પડશે ને ત્યારે હું ઇશ્કની આગમાં બળીને પીગળી જઈશ. જ્યારે આગમાં કોઈ ચીજને નાખવામાં આવે તો આગની એવી તાકાત છે કે એને પીગળાવી નાખે છે, બાળી નાખે છે, એના વજૂદને ખતમ કરી નાખે છે. મેટલ જેવી ચીજ બી આપણે નાખીએ તો એની ફોર્મ ખતમ થઈ જશે. કેટલું બી ભારી મેટલ કે ગોલ્ડ કે આપણે બદન કોઈ બી ચીજ નાખો તો એની હકીકત ખતમ થઈ જશે, એ આગની શક્લ બની જશે. તો જ્યારે આપણે જરૂરત પડે તો પોતે પોતાને ઇશ્કની આગમાં પીગળાવીને, અને જ્યારે પીગળી ગયા ને, હવે પીગળેલું જે હોય એને કેવી રીતે બી તમે મોલ્ડ કરી શકો, ઠીક છે ને. આપણે મિસાલ લઈએ કે ગોલ્ડને જ્યારે કોઈ શેપ દેવું હોય કે પેન્ડલનો કે આનો કે તેનો જેનો બી શેપ દેવું એ લોકો પીગળાવી નાખે અને પાણી કરી નાખે, પછી એના મોલ્ડમાં નાખી દે. એને મોલ્ડમાં નાખે તો એ પછી એ લોકેટ બની ગયું, જેવું આપણે શેપ જોતું હતું એ બની ગયું. તો એ જ મિસાલ લઈને શું સમજાવે છે કે જ્યારે આપણા અંદર આ સમજ આવી, આ તડપ આવી, તો પોતાને ઇશ્કની આગમાં બાળીને હિકમતના મોલના અંદર નાખી દીધો. હિકમત ક્યાંથી આવી? ઇલ્મના બાદ હિકમત આવે છે, પહેલે હિકમત નથી આવતી, પહેલે તો ઇલ્મથી શરૂઆત થાય છે. તો પછી પોતાને જ્યારે હિકમતના મોલમાં નાખી દીધું અને પછી પોતાનું રિન્યુઅલ કરી નાખ્યું, પોતાની આદતને બદલાવી નાખ્યું, પોતાને બદલાવી નાખ્યું. એ જ મા બાપથી આવેલા આપણે, એ જ ઇન્સાન છીએ, એ જ બીમારીઓ છે, એ જ વ્યાધિઓ છે, એ જ દુનિયા છે. પણ કેવી રીતે ફરક છે જ્યારે આપણે આ વાંચીએ છીએ કે આ બી તો આપણા જે માણસ હતા, કેવી ઇબાદત કરી, કેવી પોતાને ઇશ્કમાં પીગળાવ્યું કે એવી પોતાને રિન્યુઅલ, પોતાને એવી રીતે મોલ્ડ કરી નાખ્યું કે હવે એ દુનિયાના એ સેમ પર્સન જ નથી. દુનિયાના અંદર શું રહી છે, ધણી બાયડી બચ્ચા બધું છે, કામ ધંધો બધું છે. તો કેમ આ ફરક છે આપણા અંદર એ લોકોના અંદર, આપણા પીરોના અંદર આપણે મિસાલ લઈએ, કેવી રીતે આ તફાવત થયું, કેવી રીતે થયું? એ લોકો ઇશ્કની આગમાં બળીને પોતાને મોલ્ડ કરી નાખ્યું હતું અને પોતે નવી જિંદગી પોતાને રિન્યુ કરી નાખ્યું હતું. તો એ રિન્યુઅલ જ્યારે કરી નાખ્યું તો શું કહે છે કે એવી જ તરીકાથી મારી જેટલી મુશ્કેલાત હતી, કઈ મુશ્કેલાત? ઇલ્મની મુશ્કેલાત. કેમ ઇલ્મની મુશ્કેલાત? કેમ ન કીધું ઇસ્મે આઝમની મુશ્કેલાત કે ઇબાદતની મુશ્કેલાત કે સેહતની મુશ્કેલાત? રિમેમ્બર આપણે મોલાએ શું શીખવાડેલું? ઇલ્મવાળી રૂહ દરજા બદરજા ઉપર ચડે છે. આપણે બધા એને ઉપર ચડવું છે. તો ઉપર ચડવા માટે શું જોઈએ છે? ઇલ્મ જોઈએ છે. તો જ્યારે આપણે એ જોઈએ કે આપણે મુશ્કેલ થઈ રહી છે આગળ વધવા માટે, આપણી રૂહાની તરક્કી માટે બહુ મુશ્કેલ થઈ રહી છે, તો આપણે ફોર્મ્યુલા શું દેવામાં આવી રહ્યું છે કે પોતે ઇશ્કની આગમાં બળી જાઓ. એવી ગિરિયાઝારી કરી, ઇમામને ઇશ્કના અંદર એવી ગિરિયાઝારી કરીએ, એનાથી માંગીએ
કે આપણે બળીને ફના થઈ જઈએ. અને જ્યારે ફના થઈ ગયા ને, એકદમ જ આજીજીના અંદર ખોવાઈ ગયા, પછી જે મોલ્ડિંગ થઈ, જે આપણું જે શેપ બન્યું, એ એવું શેપ બનશે જે ઇમામની ચાહના હશે, એવું શેપ બનશે. પછી મોલાની રહેમતથી ઇલ્મની બધી મુશ્કેલાત આસાન થશે. આ થવું આપણા માટે હેરતની વાત છે, બહુ જ હેરતની વાત છે. તો હવે હું આખું કલામ એક વખત વાંચું, કેમ કે એટલું બ્યુટીફુલ એક્સપ્લેનેશન છે કે આપણું દિલમાં લાગશે, દિલના અંદર ખુશી થશે. रूहानियत के अजायब वगैरह, किसी हकीकी मोमिन के अर्श दिल पर खुदाए रहमान का नूरानी ज़हूर एक हैरान कुन अमर है. जिक्र की वुसत पजीरी की बदौलत नुक्ताए दिल का आसमान बन जाना एक ताजुब खेज बात है. कुरान के तमाम मानों का बाहिम मिलकर एक ही नुक्ता बन जाना हैरत अंगेज हिकमत है. फिर इसी एक नुक्ते के मानी की कसरत से कुरान भर जाना बड़ी अजीब बात है. समंदर का बादल और बारिश होकर एक कतरे की शक्ल इख्तियार कर लेना अजीब है. फिर एक कतरे का दरिया के साथ मिलकर समंदर बन जाना अजीब है. समंदर में कतरा समो जाने की मिसाल तो मैंने वाज़े तौर पर देख ली है, लेकिन कतरे के तंग वजूद में एक समंदर का समो जाना अजीब बात है. इस जाहिरी वसी जहान में इंसान का समो रहना तो यकीनी बात है, लेकिन इंसान के इस मुट्ठी भर दिल में एक अजीम रोशन दुनिया का वजूद हैरत खेज है. नुक्ते की रफ्तार की शक्ल से हर्फ और हुरूफ के मिलाने से लफ्ज, लफ्ज का जुमला और जुमले का फुरकान हिकमत बन जाना अज बस अजीब है. हुरूफ का सिर्र आगाज अलिफ और अलिफ के सर पर नुक्ता तौहीद को पहचान ले. नूर के एक ही नुक्ते से किताब कायनात की जो तख्लीक व तकमील हुई, इसमें बड़ी हैरत है. कल में कुदरत की नोक पर भी तौहीद का नुक्ता था. कल में कुदरत की नोक पर भी तौहीद का नुक्ता था. वहदत के फैल में कसरत का इम्कान होना ताज्जुब खेज बात है. नुक्ते ही से हर चीज की इब्तदा और नुक्ते ही से इंतहा होती है. नुक्ते ही में हद और फासले का राज पिन्हान होना काबिले ताज्जुब है. नुक्ते में रूह और जिस्म का ताल्लुक और मिलाप है. नुक्ते ही से बराबरी, बेशी और कमी का तायुन होना हैरान कुन है. नुक्तों से आसमान और जमीन और तमाम मौजूदात पैदा हुई. नुक्तों से रूहानी बारिश बरसकर तूफान का बर्पा हो जाना किस कदर अनोखी बात है. इसके नूर का नुक्ता मेरी रगे जान से भी ज्यादा मुझको करीब है. रब्बुल इज्जत क्या मेरे गरीब दिल में मेहमान होना हैरत की बात है. उस वक्त जबकि कोई भी फरमान बरदार मौजूद ना था, तो अमर का नफाज किस तरह हुआ. निस्ती की तरफ कुन कहकर फरमान नाफिज कर देना ताज्जुब खेज बात है. दरअसल कुन आलम खल्क और आलम अमर के दरमियानी नुक्ते का फैल है. इंसान की रूह और जिस्म ही कुन फयकून का वाक़या ताज्जुब खेज बात है. हमेशा नूरानी फल देने वाला इल्म का जिंदा दरख्त पाकीज़ा कलमी की सूरत में होकर हिकमत की दलील बन जाना अज़बस मुतअज्जिब है. असबात नफ़ी और हक के राज की हिकमत इंतहाई अजीम है. एक आला कलमे का मीज़ान हक़ाइक़ बनना हैरत अंगेज है. रूह के दायरे का कोई करार नहीं, मरकज में सुकून ही सुकून है. जिहान समेत परकार की तरह गर्दिश करना हैरत की बात है. वो खुद मदीना इल्म बनकर रूहानी नेमतों का बेदरेग अता कर देना, खुद ही जिस्मानियत का तिलिस्माती जामा पहनकर इस शहर के दरवाजे का मुहाफिज बनना हैरत अंगेज है.
एक बुत को छोड़कर तेरे दिल के तमाम बुतों को तोड़ डाल। एक पाक और पाकीज़ा बुत के कुफर में ईमान का पोशीदा होना ताज्जुब की बात है। क्या परवरदिगार और नफ्से इंसानी हकीकत में एक दूसरे के मुशाबह हैं? अगर नहीं तो रूह की मारिफत में जात खुदा की मारिफत का मुकम्मल हो जाना ताज्जुब की बात है। जब भी जरूरत हुई तो मैं आतिश इश्क से पिघलकर और हिकमत के सांचे में ढलकर अपने आप की तजदीद कर लूंगा। इसी तरह नसीर की इल्मी मुश्किलात का आसान हो जाना हैरत खेज बात है। सुभान अल्लाह, सुभान अल्लाह, सुभान अल्लाह, शुक्रिल्लाह, अल्हम्दुलिल्लाह। शुक्र मौला जी। Subhanallah, Subhanallah, Subhanallah. Amazing how poetry can reach the bottom of your heart, I feel, and fill it with joy and gratitude. Ameen Ilahi Ameen. Friends actually has posted a couple of the Gynanic verses which were related, so Nachis would read those. Kalame Mola, friend says, Ek nukta marifat kera murshid is इसको बतलाए सो वासिल होवे ज़ाते हक में असल अपने को पावे जिन्हें दिल से खोया इस नुक्ते को उन्हें खोया अपने रब को ये सुनो समझो हरदम याद अजराको हरदम याद विचारो या हरदम विचारो ये मौला फरमाता है सबको. सुभान And then another friend also shared પાક તો હે સાહેબજીનો નામ છે તેને જંપીએ સાસો ઉસાસ દૂરમાં देखो દિલમાં હે વસે જેમ ચંપા ફૂલમાં હે વાસ. Yes, subhanallah, thank you. Yes, alhamdulillah. I mean, friends, if you have any other questions, any comments, any reflections, you can come forward. You can unmute and come forward. Yes, Zinat Saiba says, be in constant remembrance. I mean, any other reflection anybody would like to share how they feel with the whole listening to the beautiful poetry? કેટલું અમેઝિંગ છે, કેટલું હેરતની વાત છે કે પોઈટ્રીના અંદર કેટલા બધા એલ્મી નુક્તા આપણે સમજાવી દેવામાં આવ્યા, રાઈટ? જ્યારે આપણે બધું સમજીએ તો કેવું આપણે તરત કનેક્ટ કર્યું કલામે મોલાથી, જ્ઞાનથી, આપણે કેટલી મજા આવી. આ બધું ઇલ્મથી, ઇલ્મની રહેમતથી થાય છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ કે યાલી મદદ નિયામત દીદી. મોલાની મદદ ફેરિયા. નિયામત દીદી, when you were explaining about the booth, કે લાઈક જે બી દુનિયાની બધી વસ્તુ છે એ બૂથ છે અને એને આપણે એક એક કરીને જ્યારે છોડીએ છે તો can we also understand booth as a ill concepts કે જ્યારે આપણે ટ્રુ ઇલ્મ લઈએ છીએ પણ એ પહેલા જ્યારે આપણા કોન્સેપ્ટ ક્લિયર નથી હોતા તો એક કોન્સેપ્ટ જ્યારે આપણે ક્લિયર કરીએ છીએ તો આપણે એક બૂથને મારતા જઈએ છીએ. Can we take it that way too? ડેફિનેટલી, બિલકુલ. તમે બિલકુલ સોચી શકો છો કેમ કે ઘણી બધી માયના હોય છે તો એની એક માયના આ પણ થાય છે. સાચી વાત છે. સુભાનઅલ્લાહ. Subhanallah. I'm not sure what Zinat Saba is writing the question. How do we break the Caedkhanas. How do we break the cage we are in, right? That's what she's saying. કે આપણે બધા એક કેદખાનામાં છીએ, આ બદનનું કેદખાનું. પણ બદનને જો આપણે બે તરીકાથી જોવાનું કે આ કેદખાનું છે, ઠીક છે, જ્યારે આપણી રૂહ નીકળશે ત્યારે જ આપણે ઇમામના સાથે થઈ શકીએ છીએ. પણ અગર મોમિન આ કેદખાનાને સમજી જાય છે અને પોતાના મનને વાળી લે છે, પોતાની નફ્સને એ કાબુ કરી લે છે, તો આ જ કેદખાનું એવું મકામ બની જાય છે કે જ્યાં ઇમામ એ દિલના અંદર આવીને પધરામણી કરે છે. તો આપણે કેમ આ વિચાર કરીએ કે આ કેદખાનું છે, આ કેદખાનું છે અને આ કેદખાનું છે? આપણે એમ કેમ વિચાર ન કરીએ કે અમારે આ કેદખાનાને હવે મૌલાના માટે બંગલો બનાવવાનું છે,
તો આપણા જે વિચાર જે તરીકો છે એને આપણે બદલાવી નાખવાનું. કેમ કે જ્યારે આપણે વિચાર કરીને કે હું કેદખાનામાં છું તો એવું થઈ ગયું કે હું કોઈ બીજી ચીજના કંટ્રોલમાં છું અને હું આ કરી નથી શકતી અને હું કમજોર છું. આપણે બધા એમ ગિરિરાજણીમાં કહેતા હોય, પણ આ સમજની જ્યારે ઇલ્મના અંદર આપણે સમજ લઈએ ને, તો પોતાને લિમિટેશનમાં નહીં જોવાનું, પોતાને હોપ અને એબિલિટીઝમાં જોવાનું. કેમ કે મૌલા અલીએ કીધેલું ને કે તમે જ્યારે પોતાને જોવો છો તો એક નાનકડું જીવ સમજો છો, પણ આખી કાયનાત તમારા અંદર સમાવેલી છે. તો આપણે આ ચીજ દિમાગમાં બેસાડવાની કે આ કેદખાનું છે, પણ હવે હું આ કેદખાનાના અંદર રહીને મારા ઇમામને કેવી રીતે યાદ કરું, હું આ કેદખાના અંદર રહીને પોતાની નફ્સને કેવી રીતે કંટ્રોલ કરું. આ બધું ચીજો જે છે એ મુમકિનાતમાંથી છે. તો આપણે સમજીએ છીએ અને હવે આપણે વિચાર કરવાનો જે તરીકો છે ને એ આપણે ચેન્જ કરી નાખીએ. અને અહીંયા જે મેમવાર્ડ્સમાં બહુ જ સારું એક મૌલાના ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું એક દાખલો મૌલાએ ફરમાવ્યો કે healthy human body is the temple in which the flame of the Holy Spirit burns, and thus it deserves the respect of scrupulous cleanliness and personal hygiene. Prayer is a daily necessity, a direct communication of the spark with the universal flame. તો આપણે સમજી શકીએ છીએ કે આપણા જેને આપણે કેદખાનું કહીએ છીએ એના અંદર જે ચિરાગ છે, જે ચિંગારી છે, જે નૂરની ચિંગારી છે, એને આપણે જ્વાલામુખી બનાવેલી છે. તો આપણે એને એવી રીતે જ કરી શકશું કે અગર આપણે આ ચીજને સમજશું કે આપણા બદનના અંદર આ જે ચિંગારી છે એને આપણે બહુ સંભાળીને એને વધારવાની છે. એની ચિંગારી શું છે? એની યાદ છે, એનો ઇશ્ક છે, એનું નામ છે. Subhanallah, subhanallah. A friend has an iPhone. She shares, it means dunya is also unending circle. So is the life of our soul is. And we have to break the shackles of worldly attachments and desires so that we may be able to get spiritual annihilation during our lifetime. That's what we have requested Mawla before we came to this world. Wow, yes, exactly. તો આ પૂરું પર્સપેક્ટિવ આપણું ચેન્જ થઈ ગયું. આપણે હવે કેદખાનામાં નથી, આપણે એક ઓપોર્ચ્યુનિટી મળેલી છે અને આપણને મહેનત કરીને એ ઓપોર્ચ્યુનિટીને પાવી લેવાનું છે. તો આપણે આવી રીતે વિચાર કરવાનો. આ સારો તરીકો છે. એના અંદર ઉમ્મીદ છે, એના અંદર હોપ છે, ઉત્સાહ છે, ચાહના છે, ખુશી છે. થેન્ક યુ. Ameen. Thank you, Niyamat Saiba. Ji, Niyamat Firdausa, Didi. are you saying something? જી યસ નિયામત દીદી થેન્ક યુ. યુ નો એક નાના નાના પોઈન્ટ્સ તમે જે રિમાઇન્ડર્સ યુ આર ગિવિંગ અસ ધોઝ રિમાઇન્ડર્સ, so you know that's keep us going and we have hope. You know, we always feel with these reminders that there is always we have hope. You know, જેવી રીતે તમે એક બર્ડ નું એક્ઝામ્પલ આપ્યો પિંજરાની અંદર, so that કે ભલે પિંજરામાં છે પણ he has hope કે મારે free થવાનું છે, you know. So freedom no hope is there કે જેવી રીતે we are in this world. Pir is also has said that તેનું પિંડ ચાલે મૃત્ય લોકમાં, અને we are on this earth but તેની સુરતી આકાશે જાય. So our thought is always for freedom. So thank you for giving those little examples and explaining and giving us the reminder. Shukran, all due to your prayers. Thank you. Shukran. Thank you, Niyamat Saiba, for beautiful session, beautiful explanation. Friend says, thank you for more explanation about Nukta. Now it's more clear. So, shukran, If alhamdulillah. I may, Ji. Naveen Saiba, Nukta, we are going to actually very strangely, it is a very beautiful coincidence that Thursday we will be talking more about Nukta. So we think that we know Nukta. I think we will know some more, and we will also be revising what we discussed today about Nukta, the dot, inshallah. Ameen, inshallah. Thursday we are starting the new book. Nachis will post it on the group, so friends can go ahead and read, and inshallah be prepared. And we will have session tomorrow with Riyaz Sahib. Nachis will post the announcement. Thank you for everyone, and thank you, Niyamat Saiba, for beautiful session. Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad, Ya Ali Madad.
Yali Madad. Yali Madad. Yali Madad. Yali Yali Madad. Madad. Yali Madad. Yali Madad. Yali Madad. Yali Madad. Amazing lecture. Amin. Yali Madad.